નમસ્કાર મિત્રો, કેમ છો? વિદ્યાશાળા યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 4ના ગુજરાતી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025નું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરીશું. ધોરણ 4ના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. તો ચાલો આપણે શરૂ કરીએ. ધોરણ 4ના ગુજરાતી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાનું મોસ્ટ આઈએમપી પેપર. પ્રશ્ન 1. આપેલ વાક્યોમાં શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા છોડી અર્થપૂર્ણ વાક્ય બનાવો. જેમના ગુણ 5. જોઈએ. પહેલું વાક્ય બનશે તારા જમીન પર આવી ગયા છે. નંબર 2. મારા ઘરે સફેદ ગાય છે. નંબર 3. મને જાદુ આવડે છે. નંબર 4. ધાબા ઉપર પતંગ ચગાવવાની મજા પડે. નંબર 5. કૃષ્ણએ નદીના પાણીમાં ભૂસકો માર્યો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ મુજબની માહિતી અહીં આપેલી છે. પ્રશ્ન 2. આપેલ અક્ષરમાંથી ઉદાહરણ મુજબ નવા શબ્દ શોધીને લખો. જેમના ગુણ 5. જોઈએ. માન, રસ, નર, વન, વર. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના જવાબ આપો. જેમના ગુણ 10. નંબર 1. તમને ક્યાં ક્યાં જાનવરની કે જંતુની બીક લાગે છે? કે મને કૂતરાની બીક લાગે કારણ કે તે ભસે છે અને મારી પાછળ પડે છે. મને વંદાની બીક લાગે છે કેમ કે મને તેની ચીતરી ચડે છે. નંબર 2. ભિક્ષા માંગવા આવનારનો પહેરવેશ કેવો હોય છે? ભિક્ષા માંગવા આવનારનો પહેરવેશ લાંબો ભગવો જબ્બો અને ભગવા રંગની લુંગી પહેરતા હોય છે. નંબર 3. તમે ઘરમાં કે મેદાનમાં કઈ કઈ રમતો રમો છો? તો મેદાનમાં રમાતી રમતો કબડ્ડી, ખોખો, વોલીબોલ, ફૂટબોલ, ક્રિકેટ, ટેનિસ વગેરે. ઘરમાં રમાતી રમતો સાપસીડી, પત્તા, ચેસ, વેપાર, મોબાઈલ ગેમ્સ વગેરે. નંબર 4. ગોકુળ ગામના છોકરાઓ જંગલમાં ગાયો ચરતી હોય ત્યારે શું કરતા? તો જંગલમાં ગાયો ચરતી હોય ત્યારે ગોકુળ ગામના છોકરાઓ ભેગા બેસીને જાત જાતની વાતો કરતા, ઘરેથી લાવેલું ભાતું વહેંચીને ખાતા અને મજા કરતા. ક્યારેક યમુનાને કાંઠે જુદી જુદી રમતો પણ રમતા. નંબર 5. ખેતરમાં ક્યાં ક્યાં ઓજાર વપરાય છે? તો કે હળ, દાંતી, કોદાળી, ખપાળી, દાતરડું, ત્રિકમ, પાવડો, હાથી, દવા છાંટવાનો પંપ વગેરે ઓજાર વપરાય છે. પ્રશ્ન 4. માગ્યા મુજબ જવાબ આપો. જેમના ગુણ 1. જોઈએ. નંબર 1. એન્જલ ખૂબ જ ઝડપથી દોડી રહી છે. દર્શન ખૂબ જ ઝડપથી દોડી રહ્યો છે. બ. વાક્યમાં યોગ્ય વિરામચિહ્ન મૂકો. જેમના ગુણ 1. નંબર 1. સિંહે બકરીના બચ્ચાને કેમ ન માર્યું? પ્રશ્નાર્થ. ક. વાક્ય કયા કાળમાં છે તે જણાવો. જેમના ગુણ 1. નંબર 1. ગઈકાલે કાજલ અને કિંજલ રમતા હતા. ભૂતકાળ. ડ. આપેલ વાક્યમાં બે વાક્ય ભેળસેળ થઈ ગયેલ છે તેમને છૂટા પાડી સાચું બનાવી. જેમના ગુણ 1. તો પહેલું વાક્ય બનશે અમે રોજ સાંજે રમીએ છીએ અને બીજું વાક્ય કે ગયા વર્ષે અમે ખોખોની મેચ જીત્યા હતા. ઈ. આપેલ ખાલી જગ્યામાં યોગ્ય સંયોજક મૂકો. જેમના ગુણ 1. નંબર 1. હું થેપલા લાવ્યો છું. ખાલી જગ્યા તું સુખડી લાવ્યો છે. ખાવાની મજા પડશે. તો જવાબ આવશે અને. પ્રશ્ન 5. આપેલ ચિત્રનું વર્ણન 5 વાક્યોમાં લખો. જેમના ગુણ 5. આપેલ ચિત્રમાં સુંદર તળાવ છે. તળાવમાં 5 બતક તરી રહ્યા છે. તળાવમાં સુંદર મજાના કમળ ખીલેલા છે. તળાવના કાંઠે વૃક્ષો ઊભા છે. વૃક્ષોની બાજુમાં નાના નાના ઘર આવેલા છે. પ્રશ્ન 6. તમે કરેલા પ્રવાસનું વર્ણન કરો. જેમના ગુણ 5. તો તમે કરેલા જે પ્રવાસ છે તેમનું વર્ણન અહીં તમને આપેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યારબાદ તેમની અથવાની અંદર છે તમારી શાળામાં ઉજવાયેલ 26મી જાન્યુઆરીનું વર્ણન લખો. જે 26મી જાન્યુઆરીનું વર્ણન પણ અહીં તમને લખીને આપેલ છે. પ્રશ્ન 7. આપેલ વાક્યમાંથી યોગ્ય ભાવવાચક શબ્દ શોધીને લખો. જેમના ગુણ 5. નંબર 1. આચાર્ય સાહેબ અર્પિતા પર ગુસ્સે થઈ ગયા તો ગુસ્સે. નંબર 2. આજે શાળામાં અમે બધા બહુ હસ્યા. નંબર 3. બાળકોને ગીતો ગાવાની મજા આવી. મજા.
નંબર 4 ગોવાળોને ડર હતો કે નાગ કૃષ્ણને મારી નાખશે, ડર. નંબર 5 સિંહ વનમાં હતાશ થઈ બેઠો હતો, હતાશ. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.